થોડુંક બેંક નું કામ હતું. આ તો જૂની હોટલે આવો ને, વિશાલભાઈ ની બાઇક પણ અહીંયા પડી છે. કામ છે ને તમે યાર ક્યાં હેરાન કરો મને અત્યારે. ના ના, હાવ મજા ગઈ યાર. હાવ. એ જ ના. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ ડાયરાને. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને હવે જો અત્યારે સવારના પોરમાં ઉઠી અને ત્યાર તો નહીં ધોઈને ત્યાં ફ્રેશ થઈ ગયો છે ને દુકાને આવી ગયો છે. અને જો હમણાં થોડાક દિવસ તો લગ્નમાં હતો, બ્લોગ પણ બની ન શક્યો. કાલે જો ફ્રી હતો થોડોક તો બ્લોગ બનાવી નાખ્યો. ને હું તમને એવું કહું કે ભાઈ આપણા બ્લોગમાં તમને બહારના વ્લોગ તમને મજા આવે કે આપણા પર્સનલ વ્લોગ હોય એ પણ તમને મજા આવે, એ કોમેન્ટ કરજો બધા. આપણે નવા નવા વ્લોગ ચાલુ જ રાખશું. હલો, હા બોલો બોલો. એ વિશાલભાઈ કઈ બાજુ તમે? બસ જો જૂની હોટલ વે છું. અરે મારે થોડુંક બેંકનું કામ હતું. આ તો જૂની હોટલે આવો ને. હાલો હાલો તો હું જૂની હોટલ આવું. આવો આવો. તો ગાઈસ આપણે વિશાલભાઈની મુલાકાત કરી લઈએ. આપણે થોડુંક બેંકનું કામ છે અને વિશાલભાઈની બાઇક પણ અહીંયા પડી છે. તો ફાઇનલી વિશાલભાઈની મુલાકાત કરી દઈએ. તમને બતાવો વિશાલભાઈની બાઇક. ફાઇનલી વિશાલભાઈની બાઇક તમે જોઈ શકો છો. અને વિશાલભાઈને થોડુંક હમણાં કહેતા હતા કે ભાઈ બ્લોગ બનાવીએ આપણે બંને સાથ ના. આપણે એની પણ મુલાકાત લઈએ. વિશાલભાઈ શું કરે અત્યારે જો પૂછી લઈએ ને. ક્યાં ફાઇનલ વિશાલભાઈ ક્યાં? લે આ તો નવું થઈ ગયું. અહીંયા એમ કે વિશાલભાઈ આવ્યા જ નથી. અહીંયા આગળ મેં કોલ કર્યો તો વિશાલભાઈ કે હું હોટેલ જ છે. નવી હોટેલ ક્યાં છે? ચાલો એને તપાસ કરી લઈએ. ભાભી કે રેકડી છે ને દાદી કહે કે નવી હોટેલ છે, તો આપણે બંને તપાસ કરી લઈએ. વિશાલભાઈ ક્યાં હશે આપણે બોલી લે. ચાલો એને. તો મિત્રો આપણે વિશાલભાઈ પાસે બેંકમાં થોડાક પૈસા ટ્રાન્સફર કરાવવા હતા. એ તો ત્યાં છે ને. ફોન કર્યો હતો કે જૂની હોટેલે, તમારે જૂની હોટેલે દેખાતા નથી, ક્યાં હોય ગયા? અરે ભાઈ સોરી યાર, હું નવી હોટલ આવતો રહ્યો, કામ હતું તે. ચાલો એક કામ કરો, તમે ત્યાં જ રહો, હું ત્યાં આવું. તમારી બાઇક અહીંયા પડી હતી. અરે યાર બીજા ભેગું આવ્યો, બીજાને કામ હતું ને એટલે નવી હોટલે આવો ને. નવી હોટલે જ છું. હાલો આવો આવો. કાંઈ વાંધો નહીં, ચાલો હું આગળ આવું ને. હાલો હું અહીંયા જ રહું. આવો આવો. એ ને મને કે જૂની હોટલ જાઓ, નવી હોટલ તમે આવો તો ત્યાં આપણે ચાલો જઈએ ત્યાં. અરે યાર આ નવી હોટલે પણ દેખાતા છે અત્યારે. તો હોટલ તો બંધ છે અત્યારે. મારે કામ છે અને જોઈ શકો છો મિત્રો, આપણે ચામુંડા હોટલ ને નવી હોટલ હું આવ્યો છું. તો અત્યારે ત્યાં પણ નથી વિશાલભાઈ. અરે મારે કામ છે બેંકનું ને વિશાલભાઈ અત્યારે દેખાતા નથી. તો એને કહું ભાભીએ કીધું કે વાહ કહો એની બીજી દુકાન ત્રીજી રેકડી બનાવી અહીંયા, તો ત્યાં મળશે. તો ચલો ત્યાં વાત લઈએ. હવે ફોન કરી લઈએ વિશાલભાઈને, ફાઇનલ છે એને. તમને આગળ મેં ફોન કર્યો હતો, મને કે નવી હોટલે છે, તો નવી હોટલ આવી જાય. તો નવી હોટલ અત્યારે છે નહીં. ચાલો એને ફોન કરીને તપાસ કરી લઈએ. બોલો બોલો. એ વિશાલભાઈ તમે નવી હોટલને કીધું હતું અને અત્યારે નવી હોટલે તમે દેખાતા નથી. અરે ભાઈ કામ આવી ગયું હતું હું અહીં જૂની રેકડી આપણે રેકડી આવી. અરે યાર મારે થોડું કામ છે ને તમે યાર ક્યાં હેરાન કરો મને અત્યારે. ના 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 ના, હવે આવી જાવ. રેકડી વે તમને ભેગો થઈ જ જાય. હાલો આવી જાવ. અરે તમે જો જૂની હોટલ કીધું, જૂની હોટલ ગયો તો ત્યાં ભાભી કીધું કે વિશાલભાઈ તો આવ્યા જ નથી. અને નવી હોટલે ગયા તો નવી હોટલ તાળા છે અત્યારે. એનું શું કરું? ના ના, હવે હું રેકડી મુલાકાત કરી લઈ. હાલો આવી જાવ આવી જાવ. હાલો ચાલો હું ત્યાં જાઉં. તો મિત્રો વિશાલભાઈ મને તો અહીંયા પણ નથી દેખાતો. વિશાલભાઈ ક્યાં વહી ગયા આજે? યાર મારે એક દોસ્તારને થોડુંક અર્જન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવતા અને મારા ખાતામાં ત્યાં છે નહીં. તો મને લાગ્યું કે વિશાલભાઈને આપણે મુલાકાત કરી
ને આપણે થોડુંક વ્લોગ બનાવી લઈએ ને મેં કેમેરો પણ ચાલુ રાખ્યો છે ને આપણે બ્લોગ બનાવી લઈએ. અરે યાર વિશાલભાઈ દેખાતા નથી, હું શું કરું? મારે ઓલા ભાઈને ટ્રાન્સફર કરવા, ટ્રાન્સફર તો કરવા પડશે ને એને. વિશાલભાઈ, હે વિશાલભાઈ છે ને તો આગળ બેઠા છે. ઉભો તમને બતાવો. એને લઈ આપણે જો વિશાલભાઈ અહીંયા છે. વિશાલભાઈ, અરે વિશાલભાઈ સાવ આમ નો હાલે યાર. હું પણ ટ્રાય કરતો હતો, તમે મને ગોતી શકો કે ન ગોતી શકો? અરે યાર હું મારે અર્જન્ટમાં કામ હતું ને તમે યાર કેટલો હેરાન કરતું હતું. પેલા કે ઘરેથી તમે જૂની હોટલ લઈ જાઓ ને મારા ઘરથી ત્યાંથી 1 કિલોમીટર આસપાસનું અંતર છે. ત્યાં ત્યાંથી પાછી એમ કે વિશાલભાઈ કે તમે નવી હોટલે જાઓ, ત્યાંથી 1.5 કિલોમીટર આસપાસ ત્યાંનું અંતર થાય. હા મારે જોવું તું તમે ગોતી લો કે નથી ગોતી લો. યાર ખાવામાં છે ને મજાક ન હોય યાર કઈ. ખરેખર અજયભાઈ ગોતી દીધા હો. સિરિયસ વાત કે ભાઈ તમે મજાક કરતો તમારે યાર ખાવામાં હોય યાર. ના હવે બોલો કામ કેટલો હવે મારે છે ને તમારે એવો મજાક કરો ને તમે છે ને હેરાન, તમે પૂરી રીતે હેરાન થવા જઈએ. ના નહીં આજે મને જે તમે હેરાન કર્યો ને તો હું ક્યારેક તમને હેરાન કરવાનો જ છે ફાઇનલી. ના એ ભૂલી જાવ. એનો બદલો તો લેવા છે. અને મિત્રો તમે કોમેન્ટ કરજો કે વિશાલભાઈ આપણો મજાક કરવો જોઈએ કે ન મજાક કરવો. આપણે રીતના એટલે એવડો મજાક કરી દીધો તો એને પણ થોડોક મજાક કરવો જ જોઈએ આપણે. કોમેન્ટ કરજો. આજ કે એને બદલો લેવા છે જ. ક્યારે આપણે બદલો નથી લીધો વિશાલભાઈ અરે, પણ આજે મને થોડુંક હેરાન કરી દીધો વિશાલભાઈ. ખાવા આમ નો હાવ મજાક હોય યાર. નાનો એવો મજાક હતો યાર. અરે કોમેન્ટ કરજો કોમેન્ટ. બધા જો કોમેન્ટ કરશે ને તો આપણે એને મજાક કરશું, ફૂલ મજાક એવો કરશું. બધા એક કોમેન્ટ કરી દેજો ખાલી કે ભાઈ વિશાલભાઈ આપણે મજાક કરવો જ જોઈએ. અને કોમેન્ટ આવે તો નાનો એવો જ કરજો, હાવ જેવું કરજો. અરે પણ જરાક તો નહીં થાય, મોટો એવો મજાક થશે. બધાને પણ ખબર પડે ને આપણે એને કેવો મજાક કર્યો. આપણો આજે મજાક બનાવી નાખ્યો આજે વિશાલભાઈ હાવ. આપણે હવે એનો પણ મજાક બનાવવો પડશે. તો મિત્રો કોમેન્ટ કરજો. ચાલો આપણે વિડીયો બાય બાય, અને વિડીયોને આપણે એન્ડ કરી.